નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની તારીખ 15/3/25ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, એટલે કે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો જોઈએ આપણે વિભાગ 1। એમાં તમે જોઈ શકો છો ગીજુભાઈ બધેકાનો આપણને પેરેગ્રાફ આપેલો છે। જોઈએ એમના ઉપરથી પ્રશ્ન આપેલો છે કે ભાઈ, નદીમાં રેતી શા માટે દેખાતી હતી? તો જવાબ આવશે કે પાણી ચોખ્ખું હતું। પછી પ્રશ્ન આપ્યો છે કે પાણીમાં માછલા કેવી રમતો રમતા હતા? તો નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે તો ઘડીક પાણી સાથે જાય, આવી રમતો રમતા હતા। નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હતું? તો પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે। પછી જવાબમાં આપ્યો છે કે ભાઈ નાના નાના માછલા, તો આપણે લખી શકીએ કે ભાઈ માછલા કેવડા છે। ત્યાર પછી જવાબ આપ્યો છે કે શ્વાસ લેવા, તો માછલા પાણી ઉપર કેમ આવે છે? ચાલો, ત્યાર પછી બીજો પેરેગ્રાફ જે છે કાકા સાહેબ કાલેલકરનો આપણને આપેલો છે। અહીંયા એમાં સવાલ પૂછ્યો છે કે માણસ વીર ક્યારે બની શકશે? તો જવાબ આવશે જ્યારે તે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારે છે। બીજું, દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે? તો જ્યારે ગરીબો દેશમાં વધશે ત્યારે ગરીબાઈ દૂર થશે। ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે, તો એ વીરનો ખોરાક છે। પછી છે કૃપાનિધિ, તો પીડિત લોકોને શું ભાસે છે? એવો આપણે પ્રશ્ન લખી શકીએ। અને ઈશ્વરનો પ્રસાદ છે, તો ગરીબાઈ શું છે? ચાલો, ત્યાર પછી છે વિભાગ 3, બરાબર। અહીંયા આપણને જે પેરેગ્રાફ આપ્યો છે તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ, વાચકને વાંચન તરફ કોણ દોરી જાય છે? તો સારા અક્ષર લખાણને સુઘડતા આપે છે, જે વાચકને વાંચન તરફ દોરી જાય છે। નઠારા અક્ષર એ અધૂરી કેળવણી નિશાને છે, એવું કોણે કહ્યું? એવો પ્રશ્ન આપણે લખી શકીએ, જેનો જવાબ આવશે ગાંધીજી। જવાબ છે સારા અક્ષર, તો અહીંયા પ્રશ્ન લખી શકીએ કે વિચાર, અભિવ્યક્તિ અને વિધિ એ શેનું પ્રતીક છે? પ્રશ્ન છે કે સારા અક્ષરથી શો લાભ થાય? તો જવાબ આવશે સારા અક્ષર વાચકને પ્રભાવિત કરે છે અને વાંચન માટે દોરી જાય છે। વિદ્યાભ્યાસ માટે કઈ કઈ બાબતો મહત્વની છે? તો જવાબ આવશે જ્ઞાન, સમજ અને સારા અક્ષરો એ શિક્ષણ માટે મહત્વની બાબતો છે। ત્યાર પછી છે ધોરણ 7 માટેનું જે 15/3/2025ને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ અવેલેબલ છે, તો આ નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો સવાલ, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે તૈયારી કરશો? તો મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું, જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું, સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટો સાથે સિદ્ધિઓ જણાવું, સ્ટેજ ઉપર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું, તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું, તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવું। ત્યાર પછી છે ઘાયલ થયેલા પક્ષીઓને જુઓ તો શું કરો? ઉત્તર, ઘાયલ થયેલા પક્ષીઓને જોઉં તો મને દુઃખ થાય છે। સૌથી પહેલું કામ, હું તેને શાંતિપૂર્વક પકડી અને તેના ઘાવને ન વધારવા માટે સાવચેતીપૂર્વક તેનું સારવાર માટે નીચેના વેટનરી ડૉક્ટર અથવા તો પક્ષી રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જાઉં અને સાથે સાથે જો તાત્કાલિક રીતે ખોરાક અને પાણી માટે તૈયાર હોય તો તે સહાય આપી શકું છું। તેમણે ક્યારેય પણ તેની પ્રતિક્રિયા ઉપર ધ્યાન આપવું જોઈએ અને વધુ નુકસાનથી બચાવવા માટે તબીબી મદદ મેળવવી જોઈએ। તમને કોઈ ભૂખ્યું મળે તો શું કરશો? જો મને કોઈ ભૂખ્યું મળે તો હું તેને ખોરાક આપીશ। ભૂખ એ એક મૂળભૂત સમસ્યા છે અને દરેક વ્યક્તિને પોષણ અને ખોરાકનો અધિકાર છે। હું તેને ખાવા માટે કંઈક સારું અને પૌષ્ટિક આહાર આપીશ, જેથી તેની ભૂખ શાંત થઈ શકે અને તેને શક્તિ મળી શકે, અને સાથે જો જરૂર હોય તો હું તેને લાંબા ગાળે મદદ કરવા માટે સ્થાનિક સેવાઓ અથવા તો ચેરિટી સાથે જોડાઈશ। ત્યાર પછી છે 11 થી 17 એકમમાં તમને સૌથી વધુ કયો પાઠ કે કવિતા ગમી, કેમ? તો અમે શીખેલા એકમ પૈકી મને સફળ યાત્રા એકમ વધુ ગમ્યો। આપણે સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તે પણ ઈશ્વરની એક પ્રકારની ઉત્તમ ભક્તિ છે। આપણે કોઈ દુઃખી જીવની મદદ કરવાને બદલે તે વસ્તુથી ઈશ્વરની ભક્તિ કરવાનો દંભ કરીએ તો આપણી તે ભક્તિ બરાબર નથી। આમ ભગવાન આપણને તર્પણ કરેલી વસ્તુઓ કરતાં આપણી ભાવના જુએ છે। આપણા દિલમાં અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા ન હોય તો આપણે કરેલ ભક્તિનો દંભ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવતો નથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। 11 થી 17 એકમમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓમાં સૌથી વધુ પ્રવૃત્તિ કઈ ગમી? તો તમારા પાઠ્યપુસ્તકમાં આવો અને એ સિવાયની પ્રત્યયો લગાવી અને
બનેલા અંગ વિસ્તારક શબ્દોને અહીં લખો. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રવૃત્તિ આપણને આપેલી છે. આ પ્રવૃત્તિ મને ગમી કારણ કે આ પ્રવૃત્તિ દ્વારા મને નવા નવા શબ્દો બનાવવાની ખૂબ મજા પડી. છઠ્ઠો સવાલ, ખલીફા સાહેબની જગ્યાએ તમે હોત તો શું કરો, કેમ? જો હું ખલીફા સાહેબની જગ્યાએ હોત તો હું મારી સમજ અને ન્યાય બુદ્ધિનો ઉપયોગ કરી અને નિર્ણય લઉં. ખલીફા સાહેબની જેમ હું પણ સચ્ચાઈ અને ન્યાયને મહત્ત્વ આપું અને દરેક પરિસ્થિતિને ધ્યાનથી સમજીને નિર્ણય લઉં. હું દરેક વ્યક્તિને સમાન રીતે સાંભળું અને તેમની સમસ્યાઓનો ન્યાય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરું. સાથે જ હું લોકોની સાથે મળીને કામ કરું અને સમાજના વિકાસ માટે પ્રયત્ન કરું. આમ કરવાથી હું એક સારા નેતા તરીકે ઓળખાઈશ અને લોકોનો વિશ્વાસ મેળવીશ. સાતમો સવાલ, તમારે સરહદની સફરે જવાનું થાય તો શી રીતે તૈયારી કરશો? જો મને સરહદની સફરે જવાનું થાય તો હું પહેલાં તમામ દસ્તાવેજો અને પરવાનગીઓ તૈયાર કરી, સ્વાસ્થ્યની ચકાસણી કરી અને જરૂરી દવાઓ અને મેડિકલ કિટ સાથે લઈ જઈશ. હું સરહદના વાતાવરણ માટે યોગ્ય કપડાં અને સામાન સાથે પાવર બેંક, ખોરાક અને પાણી પણ લઈ જઈશ. સાવચેતી રાખી આ જગ્યા અને સલામતીની માહિતી મેળવી હું આશ્વાસિત સુરક્ષિત રીતે સફર કરીશ. ત્યાર પછી છે, તમે પંખીની માફક ઉડી શકતા હોત તો? જો પંખીની માફક ઉડી શકતો હોત તો હું આખી દુનિયાની સફર કરત અને પ્રકૃતિના અદ્ભુત નજારાઓનો આનંદ લેતો. હું ઊંચા પર્વતો, વિશાળ સમુદ્ર અને ઘટ્ટ જંગલો પરથી ઉડતો અને દરેક જગ્યાની સુંદરતાનો અનુભવ કરે છે અને સાથે જ હું મુક્તિ અને સ્વતંત્રતાની લાગણી અનુભવે, કારણ કે પંખીની માફક ઉડવું એ મર્યાદાઓથી મુક્ત થવા જેવું છે. અનુભવ દ્વારા હું પ્રકૃતિ સાથે ગાઢ જોડાણ અનુભવતો અને દુનિયાની વિશાળતાને સમજતો. તમને ક્યારે બીક લાગે છે? એ બીક દૂર કરવા તમે શું વિચાર્યું છે? મને ક્યારેક અજાણ્યા અને અનિશ્ચિત પરિસ્થિતિઓમાં બીક લાગે છે, જેમ કે નવી જગ્યાએ જતી વખતે, નવા લોકો સાથે વાતચીત કરતી વખતે અથવા તો જ્યારે કોઈ મોટી જવાબદારી આવે. આ બીક દૂર કરવા માટે હું ધ્યાન અને શ્વાસોશ્વાસની કસરતો કરું છું, જેથી મન શાંત અને કેન્દ્રિત રહે છે. સાથે જ હું પોતાને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપું છું, જેમ કે હું આ કરી શકું છું અથવા તો આ એક તક છે. વધુમાં વધુ હું મારા નજીકના લોકો સાથે વાત કરી અને તેમનો આધાર અને માર્ગદર્શન મેળવું છું. આ બધી રીતોથી હું મારી એ બીકને નિયંત્રિત કરી શકું છું અને આત્મવિશ્વાસ વધારી શકું છું. પંખીઓ તમારાથી ન ડરે એ માટે તમે શું કરી શકો? પંખીઓ મારાથી ન ડરે તે માટે હું શાંતિથી અને ધીરે ધીરે તેમને નજીક જઈશ. તેમ છતાં અવાજ ઓછો રાખી અને મચાવવું નહીં. અને હું પંખીઓ માટે ખોરાક અને પાણી રાખી તેમને આકર્ષિત કરીશ. સાથે જ હું આવી પ્રવૃત્તિઓથી પંખીઓના પ્રાકૃતિક વ્યવહારને ઠેસ ન પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. 11મો સવાલ, તમને જૂથમાં પ્રવૃત્તિ કરવી ગમે કે જોડીમાં, કેમ? તો મને જૂથમાં પ્રવૃત્તિ કરવી વધુ ગમે. જૂથમાં કામ કરવાથી વિવિધ વિચારો, કુશળતા અને અનુભવોનો લાભ મળે છે, જે કોઈપણ પ્રવૃત્તિને વધુ રસપ્રદ અને સફળ બનાવે છે. જૂથમાં કામ કરવાથી સહયોગ અને ટીમવર્કની ભાવના વિકસે છે અને દરેક વ્યક્તિના યોગદાનથી પ્રવૃત્તિ વધુ સમૃદ્ધ બને છે. સાથે જૂથમાં કામ કરવાથી નવા વિચારો અને દૃષ્ટિકોણ મળે છે, જે વ્યક્તિગત રીતે કામ કરતી વખતે મળી શકતા નથી. 12મું, તમે કોઈને પત્ર લખ્યો છે? કોને અને શા માટે? તો મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું, કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે શાસનમાં તેમની અદ્વિતીય પ્રગતિ હાંસિલ કરેલી છે. એકમનું નામ આખરે ચૂલો ચેત્યો એમ શા માટે આપ્યું હશે? તો આખરે ચૂલો ચેત્યો એ નામ આ માટે આપ્યું છે કારણ કે વાર્તામાં પાત્રોને તેની ભૂલનો અહેસાસ અંતે થયો અને તેણે પોતાની ભૂલ સુધારવા માટે પ્રયાસ કર્યો. આ નામ દર્શાવે છે કે જ્યારે વ્યક્તિ સતત ભૂલ કરે ત્યારે એક બિંદુ ઉપર એ સમજણ પામી લે છે અને સુધારો કરે છે. તે મનુષ્યના આત્મજ્ઞાન અને સંકલ્પોના પ્રતિનિધિ તરીકે માનવામાં આવે છે. રે પંખીડા સુખથી કાવ્યની પંક્તિ ગમી, તો અહીંયા તમને દર્શાવી છે. તમારા ગામે કયા સરહદ ઉપર આવેલા છે? તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યા છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના, તે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો, બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર કે કોઈ પણ જગ્યાએ તમને આ પ્રમાણેના બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ કે પ્રશ્નપત્ર નહીં જોવા મળે. આપણે તમારા માટે ખાસ તૈયાર કરેલા છે. તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, એકમ કસોટીઓ છે, સ્વ અધ્યયન પોથીઓ છે, દરેકમાંથી પ્રશ્નો વીણીને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે. જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 3 આપેલી પંક્તિઓ સમજાવો. બાઈ મીરા કહે, હે પ્રભુ, ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. આ પંક્તિઓ મીરાબાઈના ભજનોમાંથી છે, જેમાં તેઓ શ્રી કૃષ્ણના ગુણોની સ્તુતિ કરે છે અને કહે છે કે તેમના દર્શનથી દુઃખ દૂર થાય છે. મીરાબાઈ ગિરધર ગોપાલની ભક્તિમાં રમણ કરતા હતા અને તેમના મતે ભગવાનના ગુણોનું સ્મરણ અને દર્શનથી મનુષ્યના સર્વ દુઃખો દૂર થાય છે. આ પંક્તિઓ દ્વારા તેઓ ભક્તિની મહત્તા અને ભગવાનની કૃપાનો સંદેશ આપે છે. દુઃખી છું
કે કુદરત ઘણા સામ્યનું એક્ય ત્યાગી રે સત્તા તંપર તેજનો કુર આવી. ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક સવાલો જે છે બરાબર છે તેના જવાબો અહીંયા આપણે તમારી સમક્ષ દર્શાવ્યા છે. તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો. તો જરૂરથી પીડીએફ મેળવી અને દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો તમે મેળવી લેજો. ચાલો ત્યાર પછી આગળનો વિભાગ, આપેલા શબ્દો માટે એક એક શબ્દ વાપરો. સરોવરમાં જન્મનાર તો સરોજ. ત્યાર પછી છે એ મેદાનમાં છોકરાઓ દરરોજ રમતો હતો. તો એ મેદાનમાં છોકરાઓ દરરોજ રમતા હતા. ગાંધીજી સત્યના પૂજારી હતા. તો સત્યના એ ભાવવાચક. સૃષ્ટિના અક્ષરો ખૂબ જ સરસ છે. તો વિધાન વાક્ય. કાઉન્સમાં આપેલા પ્રત્યયનો ઉપયોગ કરી અને બે શબ્દ બનાવો. તો ભારતીય અને સામાજિક. પત્રકાર જે કામ કરે તે. તો પત્રકારત્વ. હું પ્રસ્થાન રેખા ઉપર ઊભો હતો. તો અમે પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા. ત્યાર પછી છે સંજ્ઞાનો પ્રકાર ધણ. તો એ સમૂહવાચક. પછી વર્ગમાં કોના અક્ષર સૌથી સારા છે. તો અહીંયા વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. કાઉન્સમાં આપેલા પ્રત્યયનો ઉપયોગ કરી બે શબ્દ કી. તો પાણી અને ઈ. તો લાડકી. ત્યાર પછી છે એક શબ્દ બનાવો. પગનું રક્ષણ કરનાર. તો પગરખા. એક વચનમાં ફેરવો. તો તારા શિક્ષક અને મિત્રને પણ મારું સ્મરણ કહેજે. આજે સવારે મમ્મીએ દૂધ વગરની ચા બનાવી. દૂધ તો દ્રવ્યવાચક. ત્યાર પછી છે વાક્ય ઉદ્ગાર વાક્ય. અને પાંચમાં આપ્યું છે કે કાઉન્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને બે શબ્દ બનાવો. ઈયો તો ગામડીઓ અને ડી તો લાકડી. તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ 7ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા એકમ કસોટી જે છે એકમ કસોટીના સોલ્યુશન તો આપણે દરેકે દરેક મૂકેલા જ છે, પણ આપણી ચેનલ ઉપર જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના પણ દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો.